ગુજરાત સરકારે 1 જાન્યુઆરી 2025 એટલે કે નવા વર્ષે એક મોટું કામ કર્યું. બનાસકાંઠા જિલ્લાને બે ભાગમાં વહેંચી નાખ્યું અને એની સાથે એક નવા જિલ્લાની શરૂઆત કરી. એ હતું વાવ થરાદ. વાવ થરાદમાં 8 તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો. વાવ, થરાદ, ભાભર, ધાનેરા, સુઈગામ, લાખાણી, દિયોદર અને કાંકરેજ. પરંતુ જ્યારથી ને આ નવા જિલ્લાનું નિર્માણ થયું છે ને ત્યારથી ને વાવ થરાદમાં જેટલા પણ તાલુકા છે એમાંથી વિરોધના સૂર ઉઠ્યા છે. અને એમાંથી મોટા ભાગના લોકોનું કહેવું છે કે અમારે વાવ થરાદમાં નથી રહેવું પરંતુ બનાસકાંઠા સાથે જોડાયેલા રહેવું છે. પરંતુ એવું તો શું કારણ છે કે જેના કારણે જ એમને બનાસકાંઠામાં રહેવું છે પરંતુ વાવ થરાદ સાથે જોડાવું જ નથી? એ જો તમે જાણવું હોય તો આજનો આ ખાસ વિડીયો તમારા માટે બનાવેલ છે, એટલે આ વિડીયો પૂરો જોઈ લેજો. કેમ છો? નમસ્કાર. વીટીવી ગુજરાતી.com માં તમારું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. સીધા મુદ્દા ઉપર આવીએ. જ્યારથી ને વાવ થરાદની શરૂઆત થઈ છે ને ત્યારથી ને ઘણા બધા લોકો કહી રહ્યા છે કે અમારે વાવ થરાદમાં નથી રહેવું ને અમારે બનાસકાંઠા સાથે જોડાયેલા રહેવું છે. પરંતુ એની પાછળનું કારણ શું છે? તો જેટલા પણ તાલુકા એમ કહી રહ્યા છે ને કે અમારે વાવ થરાદ સાથે નથી જોડાવું, એમના લોકોનું શું કહેવું છે સૌથી પહેલા એ સમજીએ. સૌથી પહેલા વાત કરી લઈએ ધાનેરાને. હવે જો ધાનેરાના લોકોનું કહેવું છે કે અમારે પાલનપુર જે છે એ સૌથી નજીક થાય છે. એમાં પણ ખાસ કરીને સામાજિક તાણાવાણાની વાત કરીએ તો એ બધા જ વસ્તુઓ પાલનપુર સાથે જોડાયેલું છે. અને ધાનેરા તાલુકામાં જેટલા પણ ગામો આવે છે ને એમાંથી બધાના 10% લોકો તેવા છે કે જેઓનો ઉદ્યોગ ડાયમંડ સાથે જોડાયેલો છે અને ડાયમંડનો મોટા ભાગનો જે બિઝનેસ છે એ પાલનપુરમાં આવેલો છે. જો હેલ્થ કેરની વાત કરીએ ને એટલે કે સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્યને લગતી જેટલી પણ હોસ્પિટલો છે એ બધી જ મોટા ભાગે પાલનપુર તરફ છે. એટલા માટે થઈને એ બધા લોકોનું કહેવું છે કે અમને જો બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તો અમારા માટે સારું કહેવાય. ધાનેરા તાલુકાના દરેક ગામમાંથી 10% લોકો પાલનપુર અને ડીસામાં જ રહે છે. અને આ સાથે એમનું એમ પણ કહેવું છે કે જો અમને વાવ થરાદમાં રાખવામાં આવે છે ને તો અમારે ત્યાં જવું હોય ને એટલે કે વાવ થરાદ જિલ્લામાં જવું હોય કોઈ પણ કામ માટે તો અમને ઉલટું પડે છે. અને આની સાથે જે ટ્રાન્સપોર્ટેશન છે ને એ પણ વાવ થરાદમાં ઘણું ઓછું છે. હવે વાત કરી લે કાંકરેજ તાલુકાની કે શા માટે થઈને કાંકરેજ તાલુકાના લોકો એમ કહી રહ્યા છે કે અમારે બનાસકાંઠામાં રહેવું છે પરંતુ વાવ થરાદમાં નથી જવું. તો એની પાછળનું કારણ છે બનાસ નદી. બનાસકાંઠાની જ્યારથી શરૂઆત કરવામાં આવી ને ત્યારથી એનું નામ બનાસકાંઠા શા માટે પડ્યું? કારણ કે બનાસ નદી હતી. અને હવે જે આ બનાસ નદી છે ને એ કાંકરેજ તાલુકામાંથી જ વહે છે. એટલા માટે થઈને સામાજિક રીતે અને ઇમોશનલી ભાવનાત્મક રીતે પણ કાંકરેજ તાલુકાનો જે સંબંધ છે ને એ બનાસકાંઠા સાથે જ જોડાયેલો રહે છે. હવે વાવ થરાદમાંથી મોટા ભાગના તાલુકા એમ કહી રહ્યા છે કે અમારે વાવ થરાદ સાથે નહીં પરંતુ બનાસકાંઠા સાથે રહેવું છે. પરંતુ વાવ થરાદનો એક તાલુકો એવો છે કે એમને ના તો વાવ થરાદ જિલ્લો જોઈએ છે ન તો બનાસકાંઠા જિલ્લો જોઈએ છે. એમને પોતાનો જ એક જિલ્લો જોઈએ છે અને એ છે દિયોદર તાલુકો. દિયોદર તાલુકાને ઓગળ જિલ્લો જોઈએ છે. આમ જોવા જાય તો ઓગળ કોઈ ગામ નથી કે નથી તાલુકો, પરંતુ ઓગળ દિયોદરની આસપાસના બધા જ ગામોને ભેગા કરીને ત્યારે એક જિલ્લો બનાવવાની એક માંગ ઉઠી છે. દિયોદરના લોકોએ ઓગળ જિલ્લાની માંગની અરજી સાથે સૂચિત નકશો પણ મૂક્યો છે. તેમનો દાવો છે કે નવા જાહેર કરેલા જિલ્લામાં દિયોદર એ મધ્યમાં પડે છે, જેમાં દિયોદરથી કાંકરેજ 20 કિલોમીટર, લાખણી 29 કિલોમીટર, ભીલડી 29 કિલોમીટર, રાંધનપુર 45 કિલોમીટર, ભાભર 20 કિલોમીટર, સુઈગામ 48 કિલોમીટર, વાવ 42 કિલોમીટર અને થરાદ 40 કિલોમીટર થાય છે. અને ઓગળ જિલ્લો બને એટલા માટે થઈને દિયોદર તાલુકાના કેટલા બધા ગામના લોકો 21 દિવસથી સતત વિરોધ કરી રહ્યા છે. અને આની સાથે મહત્વનું છે કે જ્યારથી ને બનાસકાંઠા જિલ્લાના બે ભાગ પડશે એવી વાત ચર્ચાઈ રહી હતી ને ત્યારથી જ ઓગળ જિલ્લાની જે માંગ છે ને એ વધતી જતી હતી. એટલે કે 2024માં જ જે ઓગળ જિલ્લો છે એની માંગ વધી ગઈ હતી. દિયોદરના ભાજપના ધારાસભ્ય કેશાજી ઠાકોરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે દિયોદરને ઓગળ જિલ્લો જાહેર કરવા અંગે અમે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. હવે તમને એ તો ખબર પડી ગઈ કે શા માટે થઈને આ વાવ થરાદના જેટલા પણ તાલુકા છે એમને વાવ થરાદ સાથે નથી રહેવું પરંતુ બનાસકાંઠા સાથે રહેવું છે. પરંતુ આની રાજકીય અસર શું થઈ શકે એની વાત કરીએ. બનાસકાંઠા વિભાજન બાદ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ જાહેર થઈ ગઈ છે. જો કે તેમાં ધાનેરા નગરપાલિકાનો પણ સમાવેશ કરાયો છે. તાજેતરમાં ચાલતો લોકોનો વિરોધ આગામી ચૂંટણીમાં પણ વધતે ઓછે અંશે થોડી અસર ઉપજાવી શકે છે. અને સામાન્ય રીતે પણ જોવા જઈએ ને તો નવા જિલ્લાની જ્યારે પણ શરૂઆત થઈ એટલે કે નવા જિલ્લાની નિર્માણ થતું હોય છે ને ત્યારથી જ જે શાસક પક્ષને
ફાવતું હોય ને એ જ પ્રમાણે આ નવા જિલ્લાનું સીમાંકન કરવામાં આવતું હોય છે, જેનાથી આગળ જઈને એ શાસક પક્ષને જ ફાયદો થાય. પરંતુ હવે અત્યારની જે વાત કરવામાં આવે તો અત્યારના વિરોધના સૂર તો ઉઠી રહ્યા છે, પરંતુ એવું લાગતું નથી કે આ જે વિરોધ છે એ લાંબા સમય સુધી ટકી રહે. પરંતુ આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com પર જોડાયેલા રહેજો.